રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતમાં 2 દિવસીય ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ કરાયો હતો. આજે જુદા જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ECG રિપોર્ટ કરાયા હતા. ઉપરાંત તારીખ 3 ડિસેમ્બરના રોજ પણ સવારે 9 થી 12 દરમિયાન નિઃશુલ્ક રિપોર્ટ કરાવી શકાશે. આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે લોકોને પળે પળની ખબર આપતા સમાજના પ્રહરીઓ સમાન મીડિયાના મિત્રને રાત દિવસ ફિલ્ડ પર ફરજ બજાવતા હોય છે. રાજકીય નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મીડિયા કર્મીઓ એક સિક્કાની 2 બાજુ છે. બંને અનિયમિત જીવનશૈલી ધરાવે છે. પ્રશાસનની ઉજળી બાજુ સમાજ સામે રાખે છે અને અમારાથી ભૂલ થાય ત્યારે અરીસો પણ બતાવે છે. ત્યારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડ ક્રોસ દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવેલી હેલ્થ ચેકઅપની આ પહેલી સરાહનીય કામગીરી છે. આ ઉપક્રમમાંથી પ્રેરણા લઈ સુરત મહાનગરપાલિકા પણ આવનારા દિવસોમાં મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થાય તે દિશામાં પ્રયાસો કરાશે, એમ મેયરશ્રીએ જણાવ્યું હતું. દક્ષિણ ઝોનમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ જણાવ્યું હતું કે મીડિયા લોકશાહીનો ચોથો અને મજબૂત સ્તંભ છે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતા મીડિયા કર્મીઓ પડકારજનક કાર્ય કરતા હોવાથી આરોગ્યની સંભાળ રાખવાનું ચૂકી જતા હોય છે. સાથોસાથ સતત દોડધામ અને વ્યવસ્થા વચ્ચે સમયસર ડાયગ્નોસિસ કરાવી શકતા નથી. આ કેમ્પથી મીડિયા કર્મીઓની નાની મોટી બીમારીઓનું નિદાન થતાં તેમની સમયસર સારવાર થઈ શકશે. રાજ્ય સરકારના સુશાસનના 23 વર્ષને પૂર્ણતાના અનુસંધાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતા દ્વારા ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેઇનનો રાજવ્યાપી પ્રારંભ થયો હતો, જેની ભૂમિકા શ્રી ગઢવીએ આપી હતી. ચેલેન્જિંગ જોબ કરતા મીડિયા કર્મીઓ જનતાનો અવાજ છે, જેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની છે એમ જણાવી તેમણે માહિતી ખાતા અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગની કાર્યક્રમનો મહત્વ પત્રકારો અને મીડિયા કર્મીઓ લાભ મેળવશે એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રેડ ક્રોસના 84 તાલુકા શાખાના ચેરમેન પ્રફુલભાઈ શિરોયા, કામરેજ બ્રાન્ચ ચેરમેન હિતેશગીરી ગોસ્વામી, હોમગાર્ડના સેકન્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રણવ ઠાકર, મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પટેલ, ટ્રેનિંગ ઓફિસર મેહુલ મોતી, નાયબ માહિતી નિયામક શ્રી UB બવિસા, સહાયક માહિતી નિયામક શ્રી MM વેકરિયા, માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના ઉપક્રમે અને ગુજરાત રેડક્રોસ તથા ગુજરાત સરકારશ્રીના સંયુક્ત સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓનો માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ECG અને એક્સ-રેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યાર પર્યંત 28થી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે. હવે ફક્ત 5 થી 6 જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે. અને અમે ઈચ્છીએ છીએ કે દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે, તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનો સમય કાઢે. અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ રીતની અમારી પૂરેપૂરી ક્ષમતા છે. આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે. આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે 2 દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.